આગળ વાત કરીએ ઘાતકી હત્યાની, તો ઓલપાડના પરા વિસ્તારમાં 25મી જાન્યુઆરીની રાત્રે અંજાર મલેકની ઘાતકી હત્યા કરી 4 આરોપી ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. હત્યા બાદ ઓલપાડ પોલીસ, સુરત ગ્રામ્ય અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી 4 આરોપીઓને ગણતરીના જ દિવસમાં ઝડપી પાડ્યા હતા. આ દ્રશ્ય સુરત ગ્રામ્ય એલસીબી પોલીસના છે અને પોલીસ જે 3 યુવાનોને મોઢા ઉપર બુકાની બાંધીને લાવી રહી છે એ રીઢા હત્યારા છે. આ 3 હત્યારાએ મળી ઓલપાડના પરા વિસ્તારમાં અંજાર શેખ નામના યુવકની તેની જ સોસાયટીમાં ઘાતકી હત્યા કરી હતી. મૃતકે હત્યારાને પોતાની સોસાયટીમાં આશરો આપ્યો હતો. આરોપીઓ મૃતકના ઘરની બાજુમાં જ એક સપ્તાહથી રહેતા હતા અને 25મી જાન્યુઆરીની રાત્રે સમય મળતા અંજાર શેખની ઘાતકી હત્યા કરી 2 એક્ટિવા ઉપર ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. 25 जनवरी 2024 को ओलपाड़ के परा मोहल्ला में रहने वाले अंजर अली मलिक 30 साल की उम्र है, उनका मर्डर 4 अननोन व्यक्तियों ने किया था, जिसके अगेंस्ट में मर्डर और आर्म्स एक्ट का गुना ओलपाड़ पुलिस में दाखिल हुआ था. इस गुना की सीरियसनेस को देखते हुए सूरत रूरल पुलिस ने टेक्निकल और नॉन टेक्निकल सोर्सेज से एक्यूज़ के प्रोफेशनल और फैमिली बैकग्राउंड का जायज़ा लेते हुए सब इंट इकट्ठा की और सूरत सिटी क्राइम ब्रांच को भी इस विषय में रिक्वेस्ट की गई. तो उनकी टीम और सूरत रूरल क्राइम ब्रांच एसओजी सब टीमें 25 जनवरी रात से ही कार्यरत थी और इस गुना को अंजाम देने वाले राकेश उर्फे बाला, पंकज सेंधिया, इनको महाराष्ट्र के भूसावल से सूरत रूरल क्राइम ब्रांच और सूरत सिटी क्राइम ब्रांच ने अरेस्ट किया है. 2 अन्य एक्यूज़ शाहिल पटेल और एक माइनर जो हैं जुवेनाइल, उनको पलसाना नज़ीक से उनकी भी अरेस्ट की गई है. आज इनका रिमांड लिया जाएगा और इन सारों आरोपियों के विरुद्ध में बहुत सारे गुना दाखिल हुए हैं. वारंट का एग्जीक्यूशन भी 1 या 2 आरोपी का इसमें पेंडिंग है. इसके चलते इन्होंने 2 जनवरी से ओलपाड़ में अंजर अली ने इनको शेल्टर दिया था. तो मुख्य आरोपी जे वॉन्टेड છે ઇસ્માઇલ ઉર્ફ ઇસ્માઇલ ઘોડાવાળા અહમદ શેખ અને મૃતક અંજાર અલી હૈદર અલી મલેક સાથે જમીન લે વેચનો ભાગીદારીનો ધંધો કરતા હતા અને મૃતક હત્યારાને ગુરુ માનતા હતા. પરંતુ મૃતક અને ઇસ્માઇલને પૈસાની લેતી દેતીમાં મન ખટાશ થતા મુખ્ય આરોપી ઇસ્માઇલે રાકેશ ઉર્ફ બાળા મોહિતે, પંકજ ઉર્ફ પકિયા, સાહિલ પટેલ અને એક બાળ કિશોરને 3-3 લાખ રૂપિયા આપવાની સોપારી આપી હતી. મુખ્ય આરોપીએ મૃતકને ફોન કરી તેના મોકલેલા 4 લોકોને આશરો આપવા કહેતા મૃતકે પોતાના ઘરની બાજુમાં આશરો આપ્યો હતો અને ભાડાના હત્યારાઓને મૃતક અંજારને ગંધ પણ ના આવી શકે કે એ જ લોકોએ આશરો આપ્યો, એ જ લોકો તેની હત્યા કરવાના છે. મૃતક સાથે પહેલા હત્યારા મળી ગયા અને સમય મળતા અંજાર શેખની હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. जहाँ तक वारदात का जो इंटेंशन था उसकी बात की जाए तो एक इस्माइल शेख जो सूरत शहर में रहने वाले हैं, वो अंजर अली के साथ उसका बिज़नेस रिलेशन भी था. बिज़नेस में डिस्प्यूट होने के चलते, पैसे की लेती देती के चलते इस इस्माइल शेख ने बाला और पंकज को अंजर अली का मर्डर करने का काम दिया था. तो इस तरह से अभी इस्माइल शेख इसमें मास्टरमाइंड है जो वांटेड है. सूरत के घर पे भी पुलिस ने सर्च किया है और ओलपाड़ में भी सर्च किया है. उसको भी जल्द से जल्द गिरफ्तारी कर दी जाएगी और इस गुना में और कोई चीज़ शामिल है या नहीं उसका इन्वेस्टिगेशन भी पुलिस करेगी. धन्यवाद. તો મૃતક અંજાર પણ ગુનાહિત માણસ ધરાવતો હતો અને પૈસાની લેતી દેતી અને જમીન પર કબજો, ઉઘરાણી જેવા કામ કરતો હતો અને તેને સાથ આપતો હતો મુખ્ય આરોપી ઇસ્માઇલ ઘોડાવાળા અને તેના કારણે જ અંજાર પૈસા તકે આગળ આવ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે અનીતિના રૂપિયા વિનાશ નોતરે છે. બસ આવું જ કંઈક મૃતક સાથે થયું અને પૈસાની લેતી દેતીમાં અંજારની ઘાતકી હત્યા કરવામાં આવી. અંજારની હત્યા બાદ આરોપી પકડાયા હતા અને મુખ્ય વોન્ટેડ આરોપી ઇસ્માઇલ પણ ગમે ત્યારે ઝડપાઈ જશે. પણ સૌથી વધુ નુકસાન મૃતકના પરિવારને થયું છે, કેમ કે 2 બાળકોનો મૃતક પિતા હતો, જેના માથા પરથી પિતાનો હાથ હવે ઉઠી ગયો છે. હાલ તો વોન્ટેડ આરોપીને પકડવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.